સો ફેમિલી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અને આજે હું જઈ રહી છું એક ખાસ જગ્યાએ અને આ બધા મને બાય બાય ટાટા કહેવા માટે આવે. આ છે અમારો ભૈલું, અમારી પાછળ ભાણી, મોટી બેન અને નિરાલી અને મમ્મી હમણાં થોડા ટાઈમ પછી આવશે, મતલબ કે બહાર ગયા છે એટલે. તો બન્યા રહો તમે વ્લોગ સાથે તો તમને ખબર પડશે કે હું ચો જઉં છું, બરાબર. એટલે બહુ ખાસ જગ્યાએ જઈ રહી છું. અહીંયા જોઈએ તો નહીં જ જતી, ચોક દૂર જ જઉં છું કંઈક મસ્ત કાંડ કરવા માટે. તો સો ગાઈઝ અમે એરપોર્ટ આવી ગયા છે અને મમ્મી મૂકવા આવી છે અને નિરાલી મૂકવા આવી છે અને મારી મોટી બેન ભૈલું અને ભાણીઓ. તો આનાથી તમે ગેસ્ટ કરો કે અમે લોકો ક્યાં જવાના છીએ. એટલે અમે લોકો એટલે એમાં હું એકલી જ જવાની છે, બીજું કોઈ નહીં આવવાનું. તો હજુ તમે બ્લોગ સાથે બન્યા રહો તો તમને ખબર પડશે કે હું છું જવાની છું, બરાબર. આ લોકો તો ખુશ થઈ જશે મારાથી પીછો છોડાવી છે. કેવું નિરાલી? હે હું આટલા દાડા ઘેર નહીં તો બોલે કોને, ટોઈન્ટ કોને મારે હે. સો આપણા પાસપોર્ટ લઈ લીધા એન્ડ ઊભા છીએ લાઈનમાં, જઈએ છીએ. પહેલી આપણે એરપોર્ટ પહોંચી ગયા છીએ અને હું અહીંયા શાંતિથી બેઠી છું જ્યાં સુધી બોર્ડિંગ પાસ થાય છે અમારા મુકેશભાઈનું, એટલા માટે. એન્ડ એ ત્યાં લાઈનમાં ઊભા છે અને અમે શાંતિથી બેઠા છીએ. ઇમિગ્રેશન ને એ બધું કમ્પ્લીટ કરી અને પછી મારા બાઇક ત્યાં પડે અને હું બેઠી છું ચાર્જિંગ કરવા માટે, બિકોઝ મારા ફોનમાં ચાર્જિંગ ઘણું ઓછું છે એટલા માટે. અને 11:45ની છે ફ્લાઇટ. તો જોઈએ જો મેં પહોંચ્યા કે અંદર દેખતે લાઈન में લાગી જવાનું છે એન્ડ લઈ લીધી છે ટિકિટ એન્ડ અંદર એન્ટર થઈ ગયા અને અમારા 4 જણા ફ્રેન્ડ બની ગયા છે. એટલે મને હવે એકલું ફીલ નહીં થાય, આ લોકોની કંપની સારી એન્જોય કરીશ. એન્ડ મળીએ સીધા બેંકોકમાં અને અંદર મતલબ ફ્લાઇટમાં બેસવાનું બતાવીશ કઈ રીતે મતલબ ત્યાં હોય તે. તો બધા One your mask first, and then assist others under your care. โปรดสวมหน้ากากให้ตัวท่านเองก่อน แล้วจึงสวมให้เด็กหรือผู้โดยสารท่านอื่น Did you ever make each other? ફાઇનલી ગાઈઝ પહોંચી ગયા છીએ અમે થાઈલેન્ડ. એન્ડ અહીંયાનો અનુભવ હજુ કર્યો નહીં. જોઈએ અહીંયાથી જવાનું છે હોટલ એન્ડ ત્યાં જઈને કઈ રીતે આપણને નહીં ખબર, આપણે ફર્સ્ટ ટાઈમ થાઈલેન્ડ છીએ એટલા માટે. અમે લોકો પહોંચી ગયા છીએ એન્ડ જઈ રહ્યા છીએ ક્યાં ગેસ્ટ. બધા ભાગી ગયા મને મૂકીને અને હું એકલી રહી ગઈ. જોયું આવું જ થાય એટલે ફટાફટ દોડવાનું. મજા આવે આમ તો અહીંયા ફરવાની. બહુ ભૂત જેવી હાલતમાં પહોંચી ગયા હોટલે. એન્ડ અહીંયાથી મને આવશે નિકેશભાઈ લેવા. આ લોકોનો રૂમ છે બટ અહીંયા હું થોડી વાર એમની જોડે બેસીશ કેમ કે નિકેશભાઈને લાગશે 15-20 મિનિટ. મારી હોટલ બીજી એન્ડ જોવા મને હું પૂરી નથી એટલે કે આંખમાં કાળા ડાઘા થઈ ગયા છે. એન્ડ એની હોટલ એન્ડ ક્લિનિંગ એ બધું બહુ મસ્ત છે, બતાવું તમને. ખાલી લોકેશન છે ને એક નંબર. આવું આપણે ગુજરાતમાં જોવાનું મને તો બહુ ગમ્યું. આ બધા કહેતા હોય કે છોકરીઓને થાઈલેન્ડને આવવું જોઈએ, હું તો સજેશન આપું કે આવવું જોઈએ. સો ફેમિલી અમે લોકોએ રૂમ મતલબ અમારું રૂમ આવી ગયું છે, જોઈ શકો છો. ઇન્ડિયન રૂમ બહુ જ મસ્ત છે, મને સિરિયસલી બહુ જ ગમ્યું અહીંયાનો રૂમ. એન્ડ આ છે મિની ફ્રીજ, જોઈ શકો. ઓહ ચિલ્ડ બિયર બટ મારામાં પીવાની નથી બિકોઝ હું કોઈ ડ્રિંક કરતી નથી. એન્ડ અહીંયાથી જોઈ શકો છો આ રીતનો તમારો રૂમ રહેશે. અગર તમે MNP હોલિડેમાંથી બુક કરાવો છો તો આજે આપણને શેમ્પૂ, જેલ વગેરે વસ્તુ આપી છે. એન્ડ વેઇટ હું તમને લોકોને બતાવું. આ રીતનો બહારનો નજારો રહેવાનો છે અને બાલ્કની રહેવાની છે. આ મારે થોડું નકલી નખ લગાવ્યા હા ને એટલે અરે યાર જોઈ શકો છો ફેમિલી. સિરિયસલી આ બધો એમ કહેતો હોય ને કે છોકરીઓને ના આવાય થાઈલેન્ડ, આ થાઈલેન્ડ તો કે છોકરાઓનું જ કામકાજ છે. તો એવા લોકોને કહી દેજો કે એવું બધું કશું હોતું નહીં, બરાબર.
છોકરીઓ પણ આવી શકે છે. હું એકલી આવી છું MNP હોલિડે દ્વારા. એન્ડ અહીંયા સિરિયસલી બધું જ 0-0 બહુ મસ્ત છે. ફ્લાઇટથી લઈ અને અહીંયા આવ્યા સુધીનો ટોટલી આપણે તમે ફર્સ્ટ ટાઈમ આવો છો બરાબર, તો બી નિકેશભાઈ જોડે રહેશે. અને આમ મતલબ બહુ બધી રીતે આપણે કોઈ વાતે કન્ફ્યુઝ હોય. હું ખુદ ફર્સ્ટ ટાઈમ આવી તો મને એમ હતું કે હું ત્યાં કઈ રીતે જઈશ, કઈ રીતે રહીશ, એ બધી પ્રોબ્લેમ હતી. બટ અહીંયા આવ્યા પછી બહુ સારું લાગ્યું એમ. અને હવે અમે લોકો ફ્રેશ થઈ નાસ્તો કરવા જવાના છીએ. તો બન્યા રહેજો બ્લોગ સાથે, બતાવીશ કે કઈ રીતે ફરું છું નાતે. બન્યા રહેજો. તો આપણે મસ્ત તૈયાર થઈ નીકળી ગયા હતા ક્લબમાં જવા માટે. મસ્ત સીન સપાટા કરીશું ત્યાં જઈને. તો બન્યા રહો. ચલો. એન્ડ ક્લબમાં જતાં પહેલાં અમે લોકો આવી ગયા હતા મસાજ કરાવવા માટે. એન્ડ એકદમ રિલેક્સ ફીલ થતું હતું. અહીંયાની મસાજ તો તમે થાઈલેન્ડ આવો તો જરૂરથી કરાવવી જ જોઈએ. અને અમારી મસાજ જોરદાર કરી હતી, એટલે તમારે થાઈલેન્ડ આવો એટલે ભૂલતા નહીં. અને પછી નીકળી ગયા હતા અમે લોકો જવા માટે ક્લબમાં જઈ અને અમે લોકો બહુ નાચ્યા. જો इसकी बैंड की मजे मजे, इसकी बैंड की मजे मजे. અહીંયાનો વોઇસ